વિસ્તાર 3 બાજુની ભૂમિથી ઘેરાયેલો હોય છે એની અખાત કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગુજરાતમાં ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. નમસ્કાર, મારું નામ ફકીર આસિફ શાહ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું જ્વાળામુખી વિશે જણાવવાનું છું. જ્વાળામુખી તાડો પહાડ હોય છે, તેના નેચર ઓગળેલું લાવા હોય છે. તેને અંગ્રેજીમાં તેને વોલ્કેનો કહેવાય છે. જ્વાળામુખી ફાટતા આખા ગામો નષ્ટ થઈ જાય એટલે તેનાથી 1000 ને 2000 કિલોમીટરની દૂરી પર ગામો બનાવે છે અને તેના ઉપર સર્ચ કરવા માટે વૈજ્ઞાનિકો ડ્રોન ભેજે છે. ડ્રોનમાં જોઈએ છે પણ જ્વાળામુખી ફાટતો તો નથી. જ્વાળામુખી પર સર્ચ કરવા માટે આપણે વૈજ્ઞાનિકો આવે છે અને તેના ઉપર સર્ચ કરવા માટે એને થોડુંક લઈ જાય અને વૈજ્ઞાનિકો સર્ચ કરીને કીધું કે આપણાને ઠંડીથી સુરક્ષા જ્વાળામુખી વિશે મળે છે. જ્વાળામુખી હોય ત્યારે આપણને ગરમી લાગે, ઠંડીથી થોડુંક સુરક્ષા મળે છે. મારું નામ પઠાણ મેરા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું ટાપુ વિશે જણાવીશ. જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, શંખોદ્રા, પિરોટન, નરાબેટ, તિરંબેટ, સિયારબેટ વગેરે. નમસ્કાર, મારું નામ કુરેશી ઉમરમન છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગેટ પર્વત વિશે જણાવીશ. મોટા ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપના બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ કે ગેટ પડે છે. તેના ધ્રુવ વળાંકને આપણે શિખર તરીકે અને અધુ વળાંકને ખીણ તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. એશિયામાં હિમાલય, યુરોપના આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ટીઝ દુનિયાનું મુખ્ય ગેટ પર્વત છે. મારું નામ બળદ સપનાના યુગખાન છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું અને હું દ્વિપલકમાં 2 શબ્દ બોલીશ એટલે તમે ધ્યાનથી સાંભળજો. જે ભૂમિ ભાગની તર બાજુથી સમુદ્ર અને એક બાજુથી વિસ્તાર જોડેલા હોય તેને દ્વિપલકા કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત, સૌરાષ્ટ્ર. નમસ્કાર, મારું નામ અંસાઈ ચિત્રા ખાતુન જાહિદ અલી છે અને હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું ઉત્તર પ્રદેશ વિશે જણાવીશ. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં સપાટ અને પહોળા ભૂમિ ભાગને ઉત્તર પ્રદેશ કહેવામાં આવે છે. નમસ્કાર, મારું નામ લવાર તનવીર છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે પર્વત વિશે જણાવીશ. સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટર વધુ ઊંચાઈ ધરાવતા તેમજ કે તીરીઓ, ડોળાવ અને સાંકડા શિખરો ધરાવતા પર્વત કહે છે. નમસ્કાર, મારું નામ શેખ ફલકનાજ મુસ્તાકભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું ખીણ વિશે જણાવીશ. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. ગેટ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘૂસણન કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. નમસ્કાર, મારું નામ ફકીર આદિયા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. સહયોગી ભૂમિ વિશે તમને જણાવીશ. બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સહયોગી ભૂમિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે પનામા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે. નમસ્કાર, મારું નામ મલેક વિલા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને ખંડ પર્વત વિશે જણાવવા માગું છું. ભૂમિ ભાગ એટલે ખંડ પર્વત કહેવામાં આવે છે. ભૂમિ સ્વરૂપમાં ત્યારે તેમાં ખાડ કે તિરાડ પડે છે તો તે ફાટી જાય છે. નમસ્કાર, મારું નામ કાજી મુબશરા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને મેદાન વિશે જણાવીશ. મેદાન સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના
મોટાભાગના મેદાન દરિયો દ્વારા ઠલવાયેલ નિર્માણ પામ્યા છે.